રામપુર નામના એક ગામમાં એક છોકરો રહે જેનું નામ હતું અમન. અમનના સપના ખૂબ જ મોટા હતા, પણ તેના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને તે સપનાઓથી પણ ખૂબ જ મોટી હતી. અમન ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તે નિયમિત પોતાનું બેગ લઈ શાળાએ જતો. તેનું જીવન ખૂબ જ સાધારણ હતું, પરંતુ તેની આંખોમાં કંઈક અલગ જુસ્સો હતો. ભવિષ્યમાં કંઈક કરી છૂટવાની ઘેલછા હતી. શાળાએથી છૂટ્યા પછી અમન આરામ ક્યારેય કરતો ન હતો, પરંતુ દરરોજ સાંજે પોતાના પિતાજીની નાની એવી દુકાનમાં કામ કરી ઘર ચલાવવામાં મદદ કરતો હતો. રાત્રે જ્યારે બધા સૂઈ જાય ને, ત્યારે તે દીવાના પ્રકાશમાં બેસીને ભણતો અને ખૂબ જ થાક્યો હોવા છતાં પણ તેના સપના તેને ક્યારેય સૂવા દેતા નહોતા. બસ આ જ અમનનો નિત્યક્રમ હતો. પરંતુ એક દિવસ અમનના જીવનમાં પરિસ્થિતિએ મોટો વળાંક લીધો. અમન પાસે શાળાની ફીસના પૈસા ના હોવાને કારણે તેને શાળામાં એક દિવસ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો. શાળાના પ્રિન્સિપાલે અમનને શાળાની બહાર ઊભો રાખ્યો. એ દિવસે તે આખો દિવસ બહાર એકલો બેસી રહ્યો. તે બહારથી શાંત લાગતો હતો, પરંતુ અંદરથી ખૂબ જ તૂટી ગયો હતો. મિત્રો, આવી કપરી પરિસ્થિતિમાં પણ તેમને હાર ન માની, પરંતુ તેને એક મોટો નિર્ણય લીધો અને એને નક્કી કર્યું કે હવે મારે અટકવું નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય, તે કશું જ વિચાર્યા વગર દિવસ હોય કે રાત એ માત્ર ને માત્ર કામ જ કરતો. મહેનત અને સતત મહેનત. શાળાએથી આવી પિતાજીની દુકાનમાં મદદ કરવાની અને રાત્રે માત્ર ભણવાનું જ. અને આખરે વર્ષના અંતે અમનને એ મહેનતનું પરિણામ મળ્યું. એ જ વિદ્યાર્થી કે જેને એક દિવસ ફીના કારણે બહાર ઊભો રાખવામાં આવ્યો હતો, એ જ વિદ્યાર્થી આજે શાળામાં ટોપ આવ્યો છે. મિત્રો, આ વાર્તા પરથી એ શીખ મળે છે કે પરિસ્થિતિ ક્યારેય આપણી હાર જીત નક્કી નથી કરતી. માત્ર ને માત્ર આપણી મહેનત, લગન અને જીવનમાં કંઈક હાસિલ કરી છૂટવાની જીદ જ આપણે સફળ બનાવે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.